સો હિયર ફર્સ્ટ શું છે બેટા? રોંગ એન્ટ્રી, રાઈટ એન્ટ્રી અને રેક્ટિફાઈ એન્ટ્રી. આ ત્રણેય વસ્તુ અલગ છે બેટા. ઓકે, હવે રોંગ એન્ટ્રી આપણે વાત કરીએ તો ભાઈ આપણે ફોર એક્ઝામ્પલ કે આપણે ફોર એક્ઝામ્પલ કે આપણે મિસ્ટર એક્સે પૈસા આપ્યા 100 રૂપિયા. ઓકે, બરાબર છે. તો આપણે લખ્યું મિસ્ટર એક્સની જગ્યાએ મિસ્ટર વાય લખી નાખ્યું. ઓકે, બરાબર. તો હવે એન્ટ્રી શું આવે બેટા? મિસ્ટર વાય એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ આવે. ઓકે, એક્સ જગ્યાએ આપણે શું કર્યું બેટા? વાય લખી નાખ્યું. તો રોંગ એન્ટ્રી શું આવે? મિસ્ટર વાય એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ. ખબર પડી? રોંગ એન્ટ્રી ખબર પડી? Suppose if you are giving ₹100 to Mr. X, by mistake, it is recorded in Mr. Y account. Okay. So when we are giving ₹100 to Mr. Y, entry is when we are giving ₹100 to Mr. X, here entry is Mr. X account debit to cash account આવે ₹100. Okay. આ entry આવે. હવે ભૂલ શું કરી આપણે? મિસ્ટર એક્સ ની જગ્યાએ આપણે મિસ્ટર વાય લખ્યું. ઓકે, બરાબર છે. મિસ્ટર એક્સ ની જગ્યાએ આપણે મિસ્ટર વાય લખ્યું, તો મિસ્ટર વાય એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ. આને શું કહેવાય? રોંગ એન્ટ્રી કહેવાય. બરાબર છે. તો રાઈટ એન્ટ્રી શું કહેવાય? હા બોલો. ના, પણ કોઈ લખે નહીં બેટા એવી રીતે. જાતે કોઈ જ ના લખે બેટા. એ એકચ્યુઅલી તમે હજી પ્રેક્ટિકલ લાઈફમાં આવ્યા નથી એટલા માટે બેટા. બાકી આવું જનરલી કોઈ કરતું નથી બેટા. નેવર. ઓકે, હા, ક્યારેક કરે. જે કંઈ ફ્રોડ કરવાનું હોય ને ત્યારે બેટા થઈ શકે. ઓકે, આવું બાકી જનરલી આવું કોઈ કરતું નથી. ઓકે, હા, ઇન્ટેન્શનલી કેવું છે કે ભાઈ ટેક્સ ઓછો બતાવો છે, બતાવો હોય એ પ્રમાણે તો એક્સપેન્સ વધારે બતાવીને તમે એ રીતે કરી શકો. ઓકે, બાકી જનરલી કોઈ એવું કશું કરતો નથી કોઈ. બરાબર. સો અહીંયા આપણે વાત કરીએ કે સપોઝ મિસ્ટર એક્સ ને આપણે ₹100 આપ્યા, આપણે ભૂલથી મિસ્ટર વાય માં લખ્યા. ઓકે, સો રોંગ એન્ટ્રી શું? મિસ્ટર વાય એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ ઇઝ રોંગ એન્ટ્રી. રાઈટ એન્ટ્રી શું થાય બેટા? મિસ્ટર એક્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ, રાઈટ એન્ટ્રી. હવે રેક્ટિફાઈ એન્ટ્રી. ઓકે, હવે રેક્ટિફાઈ એન્ટ્રી આખી અલગ છે બેટા. હવે રેક્ટિફાઈ એન્ટ્રી કેવી કરવાની છે? આપણે એને કટકાટ નથી કરવાના, આપણે એને ચેક નથી કરવાનું, આપણે ચેક નથી કરવાનું, વાઇટનર લગાવવાનું નથી, કશું જ કરવાનું નહીં આપણે. બરાબર. તો જે વસ્તુ જ્યાં હોવી જોઈએ તો મિસ્ટર એક્સ ડેબિટમાં હોવા જોઈએ. તો આપણે મિસ્ટર એક્સ ડેબિટમાં મૂકી દેવાનું. એટલે મિસ્ટર એક્સ એકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર વાય એકાઉન્ટ, એટલે મિસ્ટર વાય સામે રેક્ટિફાઈ થઈ જાય. બરાબર. જો તમે સમજાવો લખીને કેવી રીતે રેક્ટિફાઈ થાય. એ જ મિનિટ. હવે જો પહેલા આપણે જે લખ્યું મિસ્ટર એક્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ, કેટલા રૂપીસ છે? ₹100 છે. બરાબર છે. આ રાઈટ એન્ટ્રી છે. ઓકે, હવે રોંગ એન્ટ્રી આપણે ભૂલથી લખ્યું છે અહીંયા મિસ્ટર વાય એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ. ઓકે, હવે સાંભળો, અહીંયા આ રાઈટ એન્ટ્રી આપણે લખી નથી. ઓકે, આપણે આ રોંગ એન્ટ્રી લખી છે. શું લખ્યું છે? મિસ્ટર વાય લખ્યું છે, મિસ્ટર એક્સ લખ્યું નથી, મિસ્ટર વાય લખ્યું છે અહીંયા. ઓકે, મિસ્ટર વાય ટુ કેશ લખ્યું છે આપણે. ઓકે, હવે આને રેક્ટિફાઈ કર્યું છે આપણે. તો શું કરીશું? આને આપણે ક્રેડિટમાં દઈશું બેટા, અને જ્યાં મિસ્ટર એક્સ ડેબિટ હોવા જોઈએ પેલા એને મૂકી દો. તો હવે આને કહેવાય રેક્ટિફાઈ એન્ટ્રી. મિસ્ટર એક્સ એકાઉન્ટ ડેબિટ જે ના, ખાલી આટલું લખી નાખવાનું. મિસ્ટર એક્સ એકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર વાય એકાઉન્ટ. ઓકે, એટલે હવે જો બેટા અહીંયા 100 લખ્યા, અહીંયા 100 લખ્યા. એટલે હવે જો આ વાય ઇનડાયરેક્ટલી, ઓકે, આપણે કટ નથી કરતા. આ ક્રેડિટ સાઇડ 100 ના અને ડેબિટ 100 ના ઉડી ગયું. આ મિસ્ટર એક્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ આવી ગયું.
ઓરિજિનલ એન્ટ્રી આવી ગયા, મિસ્ટર એક્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ આવી ગયું, એટલે આને કહેવાય રેક્ટિફાઈ એન્ટ્રી. હા, હવે રેક્ટિફાઈ એન્ટ્રીમાં આપણે જે ભૂલ કરીને રિવર્સ કરી નાખવાનું બેટા, અને જે વસ્તુ જ્યાં હોવી જોઈએ ત્યાં મૂકી દેવાનું. તો રિવર્સ શું કરવાનું આપણે, જો મિસ્ટર એક્સ જ્યાં હોવા જોઈએ ત્યાં મૂકી દેવાના પહેલા, અને મિસ્ટર વાય એને આપણે રિવર્સ કરી નાખવાના. ડેબિટ કર્યા આપણે ભૂલથી એને આપણે રિવર્સ કરી નાખવાનું, ક્રેડિટ કરી નાખવાના. એટલે અહીંયાના ક્રેડિટ અને અહીંયાના ડેબિટ સામે સામે ઉડી જાય બેટા, ક્રોસ વેરીફાઈ થઈ જાય. ઓકે, એટલે મિસ્ટર એક્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ આવી જાય, ઓરિજિનલ એન્ટ્રી આવી જાય આપણી. બરાબર છે, આ રોંગ એન્ટ્રી છે, રોંગ એન્ટ્રી થઈ ગઈ છે બુક ઓફ એકાઉન્ટમાં. ઓકે, આ રાઈટ એન્ટ્રી છે, આપણે કરી નથી. આ તમને સમજાવવા માટે મેં અહીંયા લખી. આ રાઈટ એન્ટ્રી હોવી જોઈએ, એ બુક્સ ઓફ એકાઉન્ટમાં થઈ નથી. આ રોંગ એન્ટ્રી થઈ છે. હવે આને આપણે ચેક નથી કરવાના, આપણે રેક્ટિફાઈ એન્ટ્રી આપવાની છે આ ભૂલ સુધારવા માટે. તો શું કરવાનું, મિસ્ટર એક્સ જ્યાં હોવો જોઈએ ત્યાં મૂકી દો પહેલા તો, કે મિસ્ટર એક્સ પિક્ચરમાં અહીંયા છે જ નહીં બેટા, મિસ્ટર વાય છે અહીંયા. ઓકે, તો પહેલા મિસ્ટર એક્સ પિક્ચરમાં હોવો જોઈએ તો એ જગ્યાએ મૂકી દો પહેલા એમને. મિસ્ટર વાય રોંગ છે. ઓકે, તો એને રિવર્સ કરી નાખો, અહીંયા ડેબિટમાં છે તો અહીંયા ક્રેડિટમાં કરી નાખો. એટલે શું થઈ જશે, મિસ્ટર એક્સ એકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર વાય એકાઉન્ટ, એટલે વાય વાય ઉડી જશે સામે સામે. ક્લિયર ધીસ? અને કહેવાય રેક્ટિફાઈ એન્ટ્રી. ખબર પડી? હજી વાર લાગશે થોડી, કારણ કે આ આખું એક ચેપ્ટર છે બેટા. તમને પાર્ટ 2 માં ચેપ્ટર 1 છે ને આખું રેક્ટિફિકેશન છે બેટા. આના પછી આપણે આ ચાલુ કરવાનું છે રેક્ટિફિકેશન. બરાબર છે. હવે જો આપણે એન્ટ્રી કરવાની હતી, મિસ્ટર એક્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ લખવાના હતા ₹100. ઓકે, એની જગ્યાએ આપણે એન્ટ્રી કરી મિસ્ટર વાય એકાઉન્ટ ડેબિટ 100 ટુ કેશ એકાઉન્ટ 100. આપણે એન્ટ્રી કરી જે રોંગ છે, જે એન્ટ્રી રોંગ છે. ઓકે, તો હવે આપણે આને ચેક નથી કરવાનું, આપણે રેક્ટિફાઈ એન્ટ્રી આપવાની છે. તો રેક્ટિફાઈ એન્ટ્રી કેવી રીતે કરીશું, જ્યાં મિસ્ટર એક્સ હોવા જોઈએ ત્યાં પહેલા મૂકી દો ડેબિટમાં. તો ઓકે, અને મિસ્ટર વાય જે છે એ ખોટા અહીંયા ડેબિટ થયા છે, એને રિવર્સ કરી નાખો. તો આપણે મિસ્ટર વાય ને આપણે એને 2y ક્રેડિટ સાઇડ મૂકી દીધા. ઓકે, હા, ના, મિસ્ટર એક્સ એકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર વાય એકાઉન્ટ, એટલે મિસ્ટર વાય સામે સામે ઉડી જશે. એટલે મિસ્ટર એક્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ ઓરિજિનલ એન્ટ્રી આપણી જે હતી તે પ્રમાણે એન્ટ્રી આવી જશે. જ્યારે આપણે આ એન્ટ્રી પાસ કરીએ ને ત્યારે રેક્ટિફાઈ એન્ટ્રી પાસ કરીએ ત્યારે. હા, બોલો હવે. ના, લેવા દેવા છે જ ને બેટા, લેવા દેવા છે જ ને બેટા. જો અહીંયા શું છે કે મિસ્ટર એક્સ ને આપણે ₹100 આપ્યા. ઓકે, બરાબર છે. ભૂલથી આપણે મિસ્ટર વાય લખાઈ ગયું બેટા, આ ભૂલ થઈ ગઈ તમારી. મિસ્ટર વાય એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ, બરાબર છે. મિસ્ટર વાય એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ, આ ભૂલથી એન્ટ્રી લખાઈ ગઈ છે આપણે. ઓકે, હવે આપણે આને રેક્ટિફાઈ કરવાની છે, આમાં ચેક નથી કરવાનો. ઓકે, કારણ કે એકાઉન્ટનો રૂલ શું છે કે એક વાર તમે ચોપડામાં એન્ટ્રી લખી પછી એને આપણે ચેક કે વાઇટનર લગાવાય નહીં. આપણી પાસે સોફ્ટવેર હોય તો આપણે એમાં ચેક કરી શકાય. ઓકે, પણ એકવાર તમે જો બુક્સ ઓફ એકાઉન્ટમાં એન્ટ્રી લખી તો પછી એમાં કોઈ ફેરફાર થાય નહીં. ઓકે, તો હવે શું કરવાનું, મિસ્ટર એક્સ જ્યાં હોવા જોઈએ ત્યાં મૂકી દો પહેલા. ઓકે, અને મિસ્ટર વાયને રિવર્સ કરી નાખો બેટા, જે ડેબિટ થયા એને ક્રેડિટ કરી નાખો. એટલે સામે સામે રેક્ટિફાઈ થઈ જાય ને બેટા. આ ડેબિટ ને ક્રેડિટ ઉડી ગયું ને, અહીંયા ક્રેડિટમાં ₹100 છે, અહીંયા ડેબિટમાં ₹100, સામે સામે ઉડી ગયા ને બેટા. ખબર પડી? એટલે ઇનડાયરેક્ટલી ઉડ્યા, આપણે કાપ્યા વગર ઉડી ગયા. બરાબર છે. એટલે મિસ્ટર એક્સ એકાઉન્ટ અહીંયા 100 આવી ગયું અને ટુ કેશ એકાઉન્ટ 100 અહીંયા રહી ગયું. ઓકે, સામે સામે મિસ્ટર વાય ઉડી ગયા બેટા, ઇનડાયરેક્ટલી. આને કહેવાય રેક્ટિફાઈ એન્ટ્રી. ઓકે, ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ધેટ ઇઝ હા, બોલો બેટા. બે યાર ભાઈ, કંદર તને ખબર પડી? હા, ચલ આને ખાલી સમજાય તું. હા, વેરી ગુડ. રેક્ટિફાઈમાં જો પહેલા આપણે મિસ્ટર એક્સ લખ્યું, હા, તો એક્સ લખ્યું છે ને એને બ્રેકેટ વાય લખી દેવાનું. હા, નીચેના વાય લખી દેવાનું. પછી જે વાય હતું ને ઉપર ટુ કરીને એનું નામ એક વાય લખી દેવાનું. હા, વેરી ગુડ.
હવે જો બેટા જ્યાં આપણે મિસ્ટર એક્સ હોવું જોઈએ ને પેલા મિસ્ટર એક્સ ડેબિટ મૂકી દેવાના અને મિસ્ટર વાય ને આપણે રિવર્સ કરી દેવાના. ઓકે બરાબર છે. જે આપણે પેલા ડેબિટમાં ભૂલથી કર્યા હતા એને આપણે વાયમાં ક્રેડિટ કરી દેવાના. ઓકે બરાબર. એટલે પેલું આગળ ઉપરનું ડેબિટ અને નીચેનું ક્રેડિટ ઓકે સામે સામે ક્રોસ થઈ જાય ઓટોમેટિકલી. હા ઓકે ચલો હવે ચલો આપણે એનું ટેક્સ્ટ બુકનું હવે સમ ચાલુ કરીએ. ઓકે ચેપ્ટર 7 ના જે આપણે બાકી છે ટેક્સ્ટ બુકના. ઓકે ચલો હવે બેટા क्वेश्चन नंबर 4 करो बेटा. हाँ चैप्टर 7 तुम्हारा पता 8 हसे बेटा है ना. आप जनरल प्रॉपर बेटा. हाँ बोलो बेटा. હવે practical example. Okay, Drumil Kaman is start business with following assets and liability. Date 1/1/15. Write opening journal entry. Okay, તો હા એન્ટ્રી તમને આવડવી જોઈએ. ઓકે નાઉ હુ વિલ સી ધીસ એન્ટ્રી. આપણી ઓપનિંગ એન્ટ્રી પતી ગઈ છે બેટા. હુ વિલ સી ધીસ એન્ટ્રી. ફર્સ્ટ એન્ટ્રી આપણી કદાચ હા કદાચ નહીં ફાવે. પ્રિછા 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 તારી બાકી છે બેટા એન્ટ્રી. બાકી બધા પતી ગઈ છે. ઓકે હા પ્રિયલ બોલો બેટા. હા 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 ના બેટા પરચેસ હા ટુ યસ ટુ કેપિટલ. પ્રિછા તને કેવી રીતે આવડે છે. ઓકે હા ચલો કંદર બોલો બેટા. કંદર એન્ટ્રી બોલવાની બેટા. નહીં ક્વેશ્ચન 4 નું બેટા. હજી આ હજી બાકી છે. પ્રોપરલી બોલો બેટા. ચલો ચાલુ કરો. હા હા ટુ કેમ બેટા. કેશ એકાઉન્ટ ડેબિટ બેંક એકાઉન્ટ ડેબિટ ફર્નિચર એકાઉન્ટ ડેબિટ પછી સ્ટોક એકાઉન્ટ ડેબિટ ડિટેલ્સ એકાઉન્ટ ડેબિટ હા ટુ લોન ફ્રોમ. ઓકે ટુ 12% લોન ફ્રોમ. હા અને પછી છેલ્લે યસ ક્લિયર ધીસ ઓલ ઓફ યુ. હવે લોનની એમાઉન્ટ આપણે કેશમાં કે બેંકમાં બેમાંથી એકમાં તમે પ્લસ કરી શકો છો. ખબર પડી. લોનની એમાઉન્ટ હા બોલો બેટા. હા તને ખબર નહીં પડે તું અત્યારે શાંતિથી બેસી જાવ. ઓકે આપણે તારા માટે સ્પેશિયલ લઈશું આનું લેક્ચર. ઓકે તને ખબર નહીં પડે. હવે સાંભળો લોનની જે આપણે એમાઉન્ટ છે કદાચ તમે કેશમાં પણ એડ કરી શકો છો અને બેંકમાં પણ એડ કરી શકો. તમને જ્યાં ફાવે ત્યાં મૂકી શકો. ઓકે ક્લિયર ધીસ. લોનની એમાઉન્ટ કેટલી છે 10,000 છે. ઓકે એ 10,000 તમે બેંકમાં પણ એડ કરી શકો છો અને કેશમાં પણ એડ કરી શકો છો. એ કરવી જ પડશે તમને. ઓકે ખબર પડી. યસ ઓર નો. ઓકે ઓકે ચલો હવે ક્વેશ્ચન નંબર 5. એટલે હું એન્ટ્રી રિપીટ કરું છું. હું કેશમાં એડ કરું છું. ઓકે એટલે કેશ એકાઉન્ટ ડેબિટ 18,000 પ્લસ 10,000 એટલે 28,000. બેંક એકાઉન્ટ ડેબિટ 12,000. ફર્નિચર એકાઉન્ટ ડેબિટ 15,000. સ્ટોક એકાઉન્ટ ડેબિટ 20,000. ડિટેલ્સ એકાઉન્ટ ડેબિટ 5,000 અને ટુ 12% લોન ફ્રોમ માયાબેન 10,000 અને ટુ કેપિટલ એકાઉન્ટ જે ડિફરન્સ આવે.
Clear this? Yes, sir. Okay. चलो now next one, question number 5. હવે શ્રી ગુજરાત સ્ટોર્સ does not maintain separate subsidiary book for transaction of bills. ઓકે, તો આ બિલ્સ નું છે, બરાબર. આ થોડું અઘરું છે, થોડું ધ્યાન આપજો. ઓકે, સો ફર્સ્ટ છે draw a bill of ₹8,000 on રમણીક which he accepted and returned. ઓકે, એકચ્યુઅલી હું આ ચેપ્ટર લઉં જ નહીં. ઓકે, કારણ કે આ બિલ્સ કેનો ખબર છે બેટા, ચેપ્ટર પાર્ટ 2 નો ચેપ્ટર 4 છે બેટા. પછી એડજસ્ટમેન્ટ એન્ટ્રી છે એ પાર્ટ 2 નો ચેપ્ટર 5 છે. રેક્ટિફિકેશન છે એ પાર્ટ 2 નો ચેપ્ટર 1 છે બેટા. હવે તો આ બોર્ડમાં ચેપ્ટર આવી ગયું છે એટલે આપણે ચલાવવું પડે છે. બાકી હું આ ચેપ્ટર અત્યારે ચલાવવું જ નહીં કોઈ પણ હિસાબે. ઓકે, પણ હવે આવ્યો છે તો આપણે ચલાવવું પડે. ઓકે, સો અહીંયા લખો. હા બોલો બેટા. યસ યસ, કરાઈશ, ચિંતા ના કરો. ડ્રો એ બિલ ઓફ ₹8,000 ઓન રમણીક વિચ હી એક્સેપ્ટેડ એન્ડ રિટર્ન. ઓકે, તો હવે આપણે ડ્રો કર્યું છે, એને સાઇન કરીને આપણને પાછું આપ્યું છે, એટલે લખો બિલ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ ટુ રમણીક એકાઉન્ટ 8,000. લખો બિલ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ 8,000 ટુ રમણીક એકાઉન્ટ 8,000. Narration being bill receivable received, signed by Ramnik. Next one now. Start करो second. Yes, sir. Accepted a bill of ₹3,000 drawn by Vijay and returned to him. બરાબર, એટલે એકચ્યુઅલી આપણે એક્સપેક્ટેડ એ બિલ ઓફ ₹3,000 ડ્રોન બાય વિજય, એટલે વિજય ડ્રોન કર્યું છે બિલ, આપણે સાઇન કર્યું છે. ઓકે, એટલે આપણે લાયબિલિટી ક્રિએટ કરી છે બેટા. ઓકે, આપણે ₹3,000 આપવાના છે, કોને? વિજયને આપવાના છે. આપણે બિલ સાઇન કરીને વિજયને આપી દીધું. ઓકે, એટલે આપણે લખવાનું બિલ્સ પેબલ શું થાય? ઓલવેઝ ક્રેડિટ થાય. ઓકે, એટલે વિજય એકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેબલ એકાઉન્ટ. ઓકે, લખો એન્ટ્રી વિજય એકાઉન્ટ ડેબિટ 3,000 ટુ બિલ્સ પેબલ 3,000. આપણા એકાઉન્ટમાં કોઈ આપણું નામ આવે નહીં. એકાઉન્ટિંગ લો છે બેટા. વિજય કોણ છે? સામેવાળો છે. નાઉ થર્ડ વન, નરેશન લખો being bills payable accepted by us. being bills payable accepted by us. Accepted by us. Now third one, bill receivable of Ramnik endorsed to Ramesh. હવે આપણી પાસે જે રમણીકનું બિલ રિસીવેબલ હતું એ આપણે રમેશને આપી દીધું. ઓકે, રમેશ એકાઉન્ટ ડેબિટ ટુ બિલ રિસીવેબલ લખો. રમેશ એકાઉન્ટ ડેબિટ ટુ બિલ રિસીવેબલ. નરેશન લખો bill endorsed to Ramesh. being bill endorsed to Ramesh. Now fourth one, goods of ₹3,000 returned by Paresh to us. goods of ₹3,000 returned by Paresh. ઓકે, પરેશે આપણને પાછો આપ્યો, આપણે પરેશ નથી આપ્યો. તો પરેશ ક્યારે આપણને આપે? કે જ્યારે આપણે એને સેલ કર્યું તો આપણને પાછું આપે ને બેટા. ઓકે, તો શું કહેવાય? સેલ્સ રિટર્ન એકાઉન્ટ ડેબિટ ટુ પરેશ એકાઉન્ટ, રિટર્ન બાય પરેશ છે. ઓકે, એટલે એન્ટ્રી આવશે સેલ્સ રિટર્ન એકાઉન્ટ ડેબિટ 3,000 ટુ પરેશ એકાઉન્ટ. નરેશન being goods returned to Paresh.
गुड्स रिटर्न बाय परेश. ओके. हाँ बोलो बेटा. हाँ बोलो. हाँ हाँ. रिटर्न टू Mahindra account debit to purchase return. Yes. Mahindra account debit to purchase return. Okay, 1500. Mahindra account debit to purchase return account. Okay. Narration. Being goods returned to Mahindra. Now next one, question number 6. Record the following transactions in the general proper of Rakesh. Okay. Give goods of rupees 5000 to Anant Ashram. Okay. So charity account debit to purchase account. Okay. 5000. Charity account debit to purchase account 5000. Charity account debit 5000 to purchase account 5000. Okay. Narration. Being goods donated to Anand Ashram. Next one. Distributed goods of rupees 4000 as free sample. So look here. Advertisement expense account debit to purchase account 4000. Advertisement expense account debit to purchase account 4000. Withdraw goods of rupees 8000 from the business for the personal use. So drawing account debit to purchase account. Okay. So drawing account debit 8000. Drawing account debit 8000 to purchase account 8000. Narration. Being goods withdraw for personal use. Being goods withdraw for personal use. Now fourth one. Purchase furniture of rupees 3000 by giving goods of rupees 2800. So furniture account debit. हाँ बोलो. सर ये वाला सब मेरे को भी समझ में नहीं आ रहा एंट्री वाला ने है. एंट्री वाला ने આજે કરાવ છું એ જ ને. ઓકે. તું તે એન્ટ્રી કરાવી હતી ત્યારે હતો તું આપણે ચેપ્ટર 4 ચાલે ત્યારે. ઓકે ઓકે. એ તારું પણ લઈ લઈશું. ઓકે. હા ઓકે ટાઈમ આપું છું બેટા. ફર્નિચર એકાઉન્ટ ડેબિટ ટુ furniture account debit 3000 to sales account 3000. લખ્યું. મોકલાવજે મને. Next one now. Goods of rupees 7. अच्छा being purchase furniture against goods. Being purchase furniture against goods. Goods of rupees 7000 were destroyed by fire, for which the insurance company expected a claim of rupees 5500.
7,000 गुड्स स्टोर થયું ઓકે ફોર વિચ ઇન્સ્યોરન્સ કંપની has to take claim of 5500 ઓકે તો અહીંયા લખો એન્ટ્રી લોસ બાય ફાયર એકાઉન્ટ ડેબિટ 1500 loss by fire account debit 1500 insurance company account debit 5500 to purchase account 7000 to purchase account 7000 क्या प्रीशा जती रही આ લોકોને બહુ નેટ ઇશ્યુ થઈ જાય છે મારે કોઈ સત્તા નથી નેટ ઇશ્યુ હું મારે આટલા વર્ષો 10 મહિનાથી કરાવું છું બીજી એક વાર નેટ ઇશ્યુ નહીં થયો મારે પણ મોબાઈલમાં સ્કૂલમાં તો મોબાઈલ જ વાપરું છું ને An amount of rupees 2000 is received from Nirali, which cannot be received now. The bad debt account debit to Nirali account. Bad debt account debit to Nirali account. Write down narration. Being amount not received from Nirali. Recorded as bad debt. Write off depreciation on machinery 800. Okay. હવે depreciation છે machine ઉપર એટલે entry આવશે depreciation account debit to machine account 800. Okay. Depreciation account debit 800 to machine account 800. Salary for the month of March is unpaid 7800. Salary account debit to unpaid salary 7800. Salary account debit 7800 to unpaid salary 7800. Narration being unpaid amount of salary of the month of March. For the month of March. Now next one. Record the foreign transaction in the general proper of Sri Ekta. The પહેલું છે. May I start now? Question number 7 start. Okay. Bought furniture 7,000. Goods 15,000. Machine 20,000 to start the business. Okay. So your entry is furniture account debit 7,000. Stock account debit 15,000. Machine account debit 20,000. To capital account total. Okay. हाँ. Okay.